રીતે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો પણ હવે હેરાન પરેશાન થઈ ગયા છે. મહત્વનું છે કે જે રીતે રાજ્યમાં તાપમાન જે રીતે વધી રહ્યું છે, ભુજમાં 48 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 45, રાજકોટમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઈડરમાં 44 ડિગ્રી તો જૂનાગઢમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે મહેસાણામાં 43 ડિગ્રી અને અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે જે રીતે રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તેમ લોકો પણ હવે ત્રાહિમામ પુકારી ગયા છે. બપોરના સુમારે લોકો રસ્તા પર નીકળતા નથી, પોતાના ઘરમાં રહેવાનું જ પસંદ કરી રહ્યા છે. ગરમીથી બચવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. તો આજ મામલે સંવાદદાતા વડોદરાથી માનુ ચાવડા જોડાઈ ગયા છે અને અમદાવાદથી સોનલ જોડાઈ ગયા છે. સોનલ, વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં હાલ ગરમી કેટલી ડિગ્રી પર છે અને હાલ લોકોમાં કેવો માહોલ છે? ચોક્કસપણે જીલ, અમદાવાદમાં જે પ્રકારે ગરમી વધી રહી છે, અત્યારે લગભગ 41 કે 42 ડિગ્રી જેવું તાપમાન છે સમગ્ર અમદાવાદમાં. અને હીટવેવની જ્યારે આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, શુક્રવારથી સતત 5 દિવસ સુધી આ હીટવેવ રહેવાની સંભાવના જ્યારે દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ તરફથી, ત્યારે અમદાવાદના મોટાભાગના રસ્તાઓની જો વાત કરવામાં આવે તો સુમસામ થઈ ગયા છે. બપોરના 1 થી 4 દરમિયાન આ સમયગાળો એવો છે કે જ્યારે મોટાભાગે લોકો ઘરમાં જ ભરાઈ રહેવાનું પસંદ કરે છે અને જો અનિવાર્ય સંજોગો વશાત તેમને બહાર નીકળવું પડે તો પણ કારમાં નીકળવાનું પસંદ કરે છે. અને જો ટુ વ્હીલર ચાલકો બહાર આવે છે તો બુકાની કે પછી સ્કાર્ફ કે હેલ્મેટનો સહારો લઈને બહાર આવી રહ્યા છે. આ ઉપરાંત જો એન્ટરટેનમેન્ટ અથવા તો મિત્રો સાથેની સમય પસાર કરવાની જો વાત કરવામાં આવે જેલ, તો મોટાભાગના લોકો અત્યારે બહાર નીકળવાનું ટાળતા હોય છે, પરંતુ લોકો ગમે તેમ કરીને ઉજાણીનો જે છે તે ઉપાય શોધી જ લેતા હોય છે. જો ક્લબોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઘણી એવી નામાંકિત ક્લબો છે કે જ્યાં જવાનું અત્યારે લોકો પસંદ કરી રહ્યા છે. આવા જ કેટલાક લોકો અત્યારે આપણી સાથે છે કે જેઓ તડકાથી બચવા માટે થઈને ઇન્ડોર ગેમ્સ રમવા માટે થઈને ક્લબમાં આવેલા છે. આપણે તેવા કેટલાક લોકો સાથે વાતચીત કરીએ. શું નામ છે તમારું? શિખા મહેતા. શિખા, તમે આજે અહીંયા આવ્યા છો ક્લબ ખાતે, શું મુખ્ય કારણ છે? તમે કઈ એક્ટિવિટી માટે આવ્યા છો અને કયા રીઝનથી અહીંયા આવ્યા છો? અમે લોકો એકચ્યુઅલી અમારી એક્ઝામ્સ આજે જ ખતમ થઈ છે, એટલે અમે કાલથી અમારું સમર વેકેશન ચાલુ થાય છે. તો અમે બધા ફ્રેન્ડ્સે ડિસાઈડ કર્યું છે કે અમે લોકોને ટાઈમ પાસ કરવો છે અને રમવું છે, પણ બહાર ગરમીના કારણે અનબેરેબલ હીટ છે અને અમે લોકો રમી નથી શકતા, તો અમે લોકો ઇન્ડોર બેડમિન્ટન પસંદ કરવું છે અમે લોકો. તો એક્ઝામ ખતમ થઈ છે, સ્ટુડન્ટ્સ એવા છે કે જેમની એક્ઝામ આજે જ ખતમ થઈ છે અને તેથી તેઓ એક્ઝામ વેકેશનનો આનંદ માણવા માટે થઈને ઇન્ડોર ગેમ્સ રમવા માટે ક્લબમાં આવ્યા છે. આવા જ એક વધુ એક સ્ટુડન્ટ સાથે આપણે વાત કરીએ. શું નામ છે તમારું? વિશ્રુત શાહ. અચ્છા વિશ્રુત, તમે આજે તમારા ગ્રુપ સાથે અહીંયા આવ્યા છો. બેડમિન્ટન તમે હમણાં રમ્યા છો, પણ ક્લબમાં બીજી એવી ઘણી એક્ટિવિટીઝ છે જે થઈ શકે એવી છે. આજે અન્ય બીજી કઈ એક્ટિવિટીઝ તમે કરવાના છો? શું પ્લાન છે તમારો? બિલિયર્ડ છે, ટેબલ ટેનિસ છે, બીજી બહુ બધી ગેમ્સ છે જેમ કે સ્વિમિંગ છે. તો અમે એ બધી ગેમો અને રમતો રમીશું. ઘણા એવા પેરેન્ટ્સ છે જે પોતે પોતાના બાળકોને લઈને અહીંયા આવતા હોય છે. ખાસ કરીને જ્યારે સમર વેકેશનની વાત હોય અને ઉનાળાની ખાસ કરીને વડબડતી બપોરની વાત હોય તો પેરેન્ટ્સ મુખ્યત્વે તેમના બાળકોને બહાર મોકલવાનું પસંદ કરતા નથી હોતા. આવા જ એક પેરેન્ટ સાથે આપણે વાત કરીએ. શું નામ છે તમારું? પિનલ પટેલ. અચ્છા પિનલજી, તમે તમારા ડોટરને લઈને અહીંયા આવ્યા છો, શું કારણથી આવ્યા છો? કઈ મુખ્ય એક્ટિવિટી કરાવવા માટે થઈને ક્લબમાં આવ્યા છો? હા, પ્રિશા છે મારી ડોટર. એને બેડમિન્ટન રમવું ગમે છે, એટલે ઘરે બપોરે તો બહાર નીકળવું તો પોસિબલ જ નથી અને ઘરે રહીને ખાલી ટીવી જોવે કે આઈપેડ રમી લે એના કરતાં અહીંયા કર્ણાવતી ક્લબમાં આવીને અમે અહીંયા બેડમિન્ટન એવી એક્ટિવિટીઝ કરીએ છીએ. પછી સાંજે સ્વિમિંગ કરીએ છીએ અને હા એ. તો તમે જોયું કે પેરેન્ટ્સ જે છે પોતે પોતાના બાળકોને પણ ઇન્ડોર ગેમ્સ રમવા માટે થઈને ક્લબ ખાતે લાવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે કાળઝાળ ગરમી અત્યારે વધી રહી છે તે જોતા બહાર બાળકને મોકલવા કરતા ઇન્ડોર ગેમ્સમાં તે કંઈક નવું શીખે પણ ખરા અને તડકાથી પણ બચી શકે. ચોક્કસથી ગરમીથી બચવા માટે લોકો હવે અનેક રસ્તા અપનાવી રહ્યા છે. માનું શું કહેશું, વડોદરામાં હાલની શું પરિસ્થિતિ છે? વડોદરામાં છેલ્લા અઠવાડિયાથી 45 ડિગ્રી ગરમીનો પારો છે પહોંચી ગયો છે. આજે 42 ડિગ્રી ગરમી છે વડોદરામાં. ખાસ કરીને ઘરમાં પુરાઈ રહેવું પડે છે અથવા તો બહાર નીકળે તો ખૂબ જ ગરમી છે. વડોદરામાં લોકો છે જે કમાટી બગીચાનો સહારો લીધો છે. જે લોકો છે ગરમીથી રાહત મેળવવા માટે અત્યારે બગીચામાં આવી રહ્યા છે. જે સ્ટુડન્ટ છે લાઇબ્રેરીમાં પણ ખૂબ ગરમી હોય છે, એના કારણે જ આ બગીચામાં થોડી રાહત પણ મળે અને મિત્રો સાથે જે અભ્યાસની ચર્ચા છે એ કરી શકાય. અભ્યાસને લઈ અને પોતે એકબીજાના વિચારો શેર કરી શકે, એટલે આવી રીતે
એક ગ્રુપમાં આવી અને બેસે છે અને આ વિદ્યાર્થીઓ તૈયારીઓ કરી રહે છે. આ ઉપરાંત બગીચામાં અન્ય જે નજારો દેખાડું તો કેટલાય લોકો એવા છે કે જે બહાર રોડ ઉપર અથવા તો ઘરે કે ઓફિસમાં જે ગરમી લાગે છે તો એમાંથી રાહત મેળવવા માટે આ જે ઘટાદાર વૃક્ષો છે એનો સહારો લઈને ઠંડક મેળવી રહ્યા છે. સ્વાભાવિક છે બગીચા જે બહાર કરતા બગીચામાં 2 થી 3 ડિગ્રી ટેમ્પરેચર પણ ઓછું હોય છે અને ત્યાં બેસવાથી રાહત મળતી હોય છે. આપણે કેટલાક સ્ટુડન્ટ છે એમની સાથે વાત કરીશું કે કેમનું આયોજન છે, ખાસ કરીને બગીચામાં આવી અને બેઠા છે, કેવી રાહત છે, શું છે. બગીચામાં આવ્યા છો, કેટલી રાહત રહે છે આ ગરમીથી ખાસ કરીને? અમારે લોકોએ ખાસ ઉપર જોવું પડે કે ત્યાં સૂર્ય કઈ દિશામાં જઈ રહ્યો છે. એ પ્રમાણે અમે સેટ કરીએ છીએ કે ઝાડ નીચે અમને પડછાયો બરાબર મળશે કે નહીં. એ પ્રમાણે અમે પડછાયાને એડજસ્ટ કરીને અમે લોકો બેસતા હોય છે. બાકી તાપ હોય છે તો જાણે એમ લાગે જાણે હમણાં ગરમીથી અમે નીકળ્યા છે ને બધે આગ જાણે નીકળી રહી છે. એવું પ્રચંડ ગરમી અમે લોકોને અનુભવ થતો હોય છે. અમે લોકો સવારના 9 વાગ્યાના આસપાસ આવી જઈએ જ્યારે સૂર્યની ગરમી ઓછી હોય અને અમે લોકો બપોરે નીકળી પણ નહીં શકતા ઘરે જવા માટે. અમે સાંજે 6 વાગે જ જઈએ છીએ. લાઇબ્રેરી કરતા અહીંયા બગીચામાં કેવું ફીલ થાય છે ગરમીના, ખાસ કરીને આ ગરમીના માહોલ? લાઇબ્રેરી કરતા તો ઘણું જ ફીલ થાય છે, કારણ કે આસપાસ બધા ઝાડો હોય છે તો ખાસી ઠંડક રહે છે અને લાઇબ્રેરીની આસપાસ ઝાડવાળું વાતાવરણ નથી હોતું તો કશે ઠંડક નથી હોતી. એટલે ગરમીમાં જેટલા વધારે વૃક્ષો લોકો વાવે એ પણ સારું છે. શું કહો છો, ખાસ કરીને બગીચામાં ઠંડક મળી રહી છે આ ગરમી? તમે શું કહેશો? જેમ કે લાઇબ્રેરીમાં અમે રોજ લાઇબ્રેરીમાં જઈએ છીએ, પણ લાઇબ્રેરીમાં કેવું હોય છે કે બપોરના સમયે જે એ ટાઈમ પર લાઇટ ઓલમોસ્ટ જતી રહે છે તો એના કારણે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે, એટલા માટે અમે અહીં આવીએ છીએ. ગરમીથી રાહત મેળવવા માટે આ જે વિદ્યાર્થીઓ છે ગ્રુપમાં બેસી અને આવી રીતે ડિસ્કસ કરે છે, આ વૃક્ષો નીચે બેસી અને રાહત મેળવી રહ્યા છે. ખાસ કરીને ઘરમાં પૂરાઈ રહેવું અથવા તો લાઇબ્રેરીમાં પણ જે ગરમીનો માહોલ છે તો આ બગીચામાં રહી અને એક ઠંડક પણ મેળવી રહ્યા છે અને મિત્રો સાથે આ જે અભ્યાસની બાબત છે એની ચર્ચા કરી અને રાહત મેળવી રહ્યા છે. જી જી, તો બિલકુલ માનવ અને સોનલ, આપનો આભાર માહિતી બદલ. તો જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તેનાથી બચવા માટે લોકો નીત નવા ઉપાયો અપનાવી રહ્યા છે. કોઈ ઇન્ડોર ગેમ્સ અપનાવી રહ્યું છે તો કોઈ છાંયડો શોધી રહ્યું છે તો ઠંડા પીણાનો પણ લોકો સહારો લઈ રહ્યા છે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો VTV. નમસ્કાર.